નમસ્કાર મિત્રો, પેરના ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજ રોજ છોટાઉદેપુર લોકસભાના ભાજપના ઉમેદવાર જસુભાઈ રાઠવાએ છોટાઉદેપુરમાં ઉમેદવારી પત્ર ભરવામાં આવ્યું। તેમાં ભાજપના કાર્યકર્તાઓ અને સંગઠનની પાંખો ચૂંટાયેલા પદાધિકારીઓ સાથે હજારોની સંખ્યામાં ઉમેદવારી પત્ર ભરવામાં ભાજપના કાર્યકર્તાઓ જોડે રહ્યા હતા। તમને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો લાઇક, શેર, બેલ આઇકોન અને સબસ્ક્રાઈબ કરો। આજે છોટાઉદેપુર લોકસભાના તમામ કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં આજે અમે લોકો ઉમેદવારી પત્ર ભર્યું છે અને આજે મને પૂરેપૂરો વિશ્વાસ છે કે આ છોટાઉદેપુર લોકસભાનું કમળ અમે સૌ સાથે કાર્યકર્તાઓ મળી અને વડીલોના આશીર્વાદથી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના ચરણોમાં જંગી બહુમતીથી આપીશું। એ જગ્યા પ્રદેશ સીઆર પાટીલ 5 લાખની મતથી જીતવાની વાત કરે, છોટાઉદેપુર બેઠક કેટલા મતો છે? અમે 6 લાખની વાત। થેન્ક યુ।
आपने आज फॉर्म नॉमिनेट दाखिल किया, क्या बताओ? देखिए, आज छोटा उदयपुर में हमारे प्रत्याशी जसू भाई राठवा जी ने नामांकन दाखिल किया है। पूरे उत्साह के साथ पूरे संसदीय क्षेत्र के कार्यकर्ताओं की उपस्थिति में आज भारतीय जनता पार्टी के प्रत्याशी के रूप में नामांकन भरते हुए मुझे पूरा विश्वास है कि पूर्ण बहुमत से केंद्र में पुनः भारतीय जनता पार्टी की सरकार बनेगी और छोटा उदयपुर के जनता यहां से यशु भाई राठवा को जिता करके भेजेगी। सर, गुजरात में क्षत्रिय आंदोलन चल रहा है, पूरे राज्य में फैला हुआ। आज तो नामांकन का विषय है, नामांकन नहीं, गुजरात की बात कर रहा हूं। नामांकन के लिए आया हूं मैं।